તો દક્ષિણ અને મધ્ય બાદ હવે ઉત્તરનો વારો પડી ગયો। સૂકો ભટ્ટ રહેલો બનાસકાંઠા જિલ્લો આજે આફતના પાણીમાં ડૂબી ગયો તો અમરેલી, ખેડા, સાણંદમાં જળ ભરાવના કારણે પરિસ્થિતિ વધારે પડશે અને હજુ પણ 48 કલાક ગુજરાત માટે ભારે છે। માટે કહીએ છે સાચવજો, આફત ટળી નથી। 48 કલાક હજુ ભારે। પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં તેજ પવનની ગતિ રહેશે અને બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થવાની શક્યતા રહે। આફતના પાણી ઓસરશે નહીં, માટે સાચવજો, પાણીનો પાવર ભારે પડશે। इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हेवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है। बागथरा, बनासकांठा, पाटन, महेसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં મેઘરાજાએ ગુજરાતને બરાબરનું બાનમાં લઈ લીધું છે। સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, મેઘરાજા તોફાની સ્વરૂપે વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે હવે ઉત્તરમાં પણ મેઘો મંડાયો છે। સૌરાષ્ટ્રમાં પણ પાણી કરી દીધું છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે। વડેરા, નાના ભંડારિયા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું, વાહન વ્યવહાર પ્રભાવિત થયો। વડેરા ગામમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। અમરેલીના વડિયા, કુંકાવાવ પંથકમાં મેઘમહેર યથાવત છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ, ચેકડેમો છલકાયા છે। મોટા ઉજળામાં ચોટકિયાળી અને લોકી નદીમાં ઘોડાપૂર આવ્યા। ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહેતી થઈ અને તોફાની સ્વરૂપે વહી રહી છે। બાઇક ચાલકને માંડ બચાવ્યો। અમરેલીના લીલિયામાં ભારે વરસાદ છે। દાળમાં મોટા કણકોટ રોડ પર પાણી ફરી વળ્યા છે। પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેવામાં તે તણાવવા લાગ્યો। સારી વાત એ રહી કે આસપાસના લોકોની નજર તેના પર પડી અને કોઝવે પરથી તેને માંડ બચાવ્યો। સ્થાનિક લોકોની મદદથી એક બાઇક સવારનો જીવ બચી ગયો। અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। શેત્રુંજી નદીમાં સાતલડી નદીના સંગમ સ્થાન ગાવડકા ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। નદી કાંઠાના ગામડાને સાવચેત કરાયા છે। શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા જિલ્લામાં ખુશીનો માહોલ છે। શેત્રુંજીના પાણી જોવા માટે પણ લોકો ઉમટ્યા। ખેતરો બન્યા દરિયો। અમરેલીમાં સાતલડી નદીએ મર્યાદા વટાવી છે। સાતલડી નદીના પાણી ખેતર અને ગામમાં ફરી વળ્યા છે। બાબાપુર ગામ બેટમાં ફેરવાયું। બાબાપુર ગામમાં પાણી ઘૂસી ગયું હોવાથી સ્થાનિકો ડરમાં છે। શિક્ષકો, બેંક કર્મચારીઓ, અન્ય સરકારી કર્મચારીઓ પણ સામે કાંઠે ફસાઈ ગયા। બગસરા પંથકમાં પણ ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં ખાબકેલો મુશળધાર વરસાદ ખેડૂતો માટે ખુશીઓની સાથે તકલીફો પણ લાવ્યો છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ નદી કે સમુદ્રના દ્રશ્યો નથી, આ છે ખેતરના દ્રશ્યો। અમરેલી જિલ્લામાં જે પ્રમાણે ભારે વરસાદ થયો તેના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબતર થયા છે। આપ જોઈ શકો છો કે જે વાવેલો પાક હતો તે દેખાતો નથી। ખેતરમાં લગભગ 2 ફૂટથી વધારે પાણી છે। એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવતા 4-5 દિવસ સુધી ખેડૂતો પોતાના ખેતરની અંદર પણ ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। અમરેલી શહેરમાં મધરાતથી અવિરત વરસાદ યથાવત છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। શહેરીજનો પરેશાન થયા। કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા। અમરેલી શહેરની શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અમરેલીની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે। સાતલડી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। બંને તરફ વાહનોનો થપ્પો લાગી ગયો। તંત્ર તરફથી પણ કોઈ વ્યવસ્થા ન કરાતા લોકો રસ્તામાં ફસાયા। તો શહેરની ભાગોળે આવેલ ઠેબી ડેમના 2 દરવાજા 0.15 મીટર સુધી ખોલાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમરેલીના ઠેબી ડેમના દરવાજા ખોલાયા।
ડેમનું રોડ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક છે અને એટલી જ જાવક છે. અમરેલી, પ્રતાપપરા, ફતેપુર, ચાંપાથળ સહિત નીચાણવાળા ગામોના લોકોને સાવચેત કરાયા છે. નદી કાંઠાના વિસ્તારોમાં પણ ખાસ કરીને લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. રણમાં થઈ રેલમછેલ. બનાસકાંઠામાં એક ધારો એટલો વરસાદ વરસ્યો કે બધે પાણી થઈ ગયું. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ઇન્ડો પાક બોર્ડર પર, જ્યાં માત્ર પાણી જ દેખાતું હતું. પ્રથમ વરસાદમાં જ નળાબેટનું રણ બન્યું દરિયો. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. દરિયામાં જેમ મોજા ઉછળતા હોય તેમ રણમાં મોજા ઉછળી રહ્યા છે. અફાટ રણ દરિયામાં ફેરવાઈ ગયું. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નળાબેટના રણમાં પહોંચ્યો છે અને જ્યાં નજર કરો ત્યાં રણમાં પાણી જોવા મળી રહ્યું છે. આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. શિયાળા અને ઉનાળામાં જે આફાટ રણ જોવા મળતું હોય છે અને આફાટ રણની અંદર પ્રથમ જે વરસાદ વરસ્યો છે, પ્રથમ વરસાદમાં જ આ રણ દરિયો બન્યો છે. બનાસકાંઠામાં આકાશી આફત. ઓગડના તેરવાડા પાસે ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ ડેમેજ સર્જાતા કેનાલમાં ગાબડું પડ્યું અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. પહેલા વરસાદ ન વરસ્યો અને જ્યારે વરસ્યો તો એવો વરસ્યો કે આફતના પાણી બધે ફરી વળ્યા. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ખેતરમાં ફરી વળ્યા છે અને કેટલું નુકસાન છે તેનો અંદાજો આ પાણી નીકળ્યા બાદ થશે. વાવ થરાદ પંથકમાં મેઘ તાંડવ યથાવત છે. ભાભરનો ખાડિયા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો. કમરડૂબ પાણી છે. ભાભરના ખાડિયા વિસ્તારમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. બજારમાં કમરડૂબ પાણી છે. રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. વાવ થરાદના ભાભરમાં ભારે વિકટ પરિસ્થિતિ છે. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો અને બજાર પાણીમાં ફેરવાઈ ગયું. દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને વેપારીઓને પણ મોટું નુકસાન છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે નગરપાલિકાની ટીમ સાથે ટ્રેક્ટર લઈને ભાભરની બજારોમાં નીકળી છે. ભાભરની બજારોના હાલ જાણવા માટે આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં ભાભરમાં પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વધુ વરસાદ આવે, પરિસ્થિતિ વિકટ થાય તો કેવી તૈયારીઓ છે? વધુ વરસાદ આવે તો અત્યારે વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ, આપણા પ્રાંત સાહેબ પણ અહીંયા હતા, એસપી સાહેબ પણ અહીંયા હતા અને માન્ય મંત્રીશ્રી સાથે વાત થયેલી છે. એનડીઆરએફની